ભારતમાં 2500થી વધુ રાજકીય પક્ષો અને 22 અધિકૃત ભાષાઓ. આ છે આપણા લોકશાહી અને વૈવિધ્યની સાચી ઓળખ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ધાના સંસદમાં પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે ભારતમાં 2500થી વધુ રાજકીય પક્ષો છે. તેમણે ભારતને લોકશાહીની માતા તરીકે વર્ણવી હતી અને જણાવ્યું હતું કે દેશની લોકશાહી માત્ર એક વ્યવસ્થા નથી, પણ આપણા મૂલ્ય અને સંસ્કારનો ભાગ છે. મોદીએ ભારપૂર્વક કહ્યું કે 20 અલગ અલગ રાજકીય પક્ષો વિવિધ રાજ્યોમાં સત્તામાં છે, 22 અધિકૃત ભાષાઓ છે અને હજારો બોલીબાનીઓ બોલાય છે. તેમણે આ વિશાળ વૈવિધ્યતાને ભારતની લોકશાહીના મજબૂત નાણા તરીકે રજૂ કરી. તેમણે જણાવ્યું કે ભારતની આ વિવિધતા અને ખુલ્લા દિલથી સ્વાગત કરવાની પરંપરા એક કારણ છે કે વિદેશી લોકો જ્યારે ભારત આવે છે ત્યારે તેમને હંમેશા ખુલ્લા હૃદયથી આવકારવામાં આવે છે. મોદીએ ઉમેર્યું કે સાચી લોકશાહી ચર્ચા અને ચર્ચાને પ્રોત્સાહન આપે છે, લોકોમાં એકતા લાવે છે અને માનવ અધિકારો તથા ગૌરવને સમર્થન આપે છે. આ ઉપરાંત મોદીએ જણાવ્યું કે ભારતના લોકોનું વૈવિધ્ય પ્રત્યેનું સ્વાભાવિક પ્રેમ એ દેશની સાચી શક્તિ છે અને આ જ એકતા માટે વૈવિધ્ય વિશ્વને ભારત તરફ આકર્ષે છે. વિવિધ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓ હોવા છતાં ભારતના લોકો એકબીજાની રીતિ રિવાજો અને જીવનશૈલીને ઉજવે છે. India has over 2,500 political parties. I repeat, 2,500 political parties. Twenty different parties governing different states. 22 official languages. Thousands of dialects. This is also the reason that people who came to India have always been welcomed with open hearts.